ભાવનગરથી આ ફોન છે. મહેશભાઈ લલ્લુભાઈ ધંધુકિયા. તેઓ પ્રજાપતિ સમાજમાંથી આવે છે. તો તેઓ અત્યારે કારખાનાની અંદર જે વાહનોના જે સ્પેર પાર્ટ બને તેમાં નોકરી કરે છે અને 17-18 હજાર જેવું પગાર છે. અને પોતે એવું કહેવા માગે છે કે ગમે તે સમાજની દીકરી હોય તો પોતે લગ્ન કરવા ઈચ્છે છે અને કોઈ પણ સમાજની દીકરી આવશે તો મારા ઘરે જરાય દુઃખી નહીં થાય, કારણ કે પોતે એવું કહે છે કે મારી પાસે બધી સગવડતા છે, મકાનની, ઘર વખરીની, તો કોઈ પણ સમાજની દીકરી આવશે તો સારી રીતે રાખશે અને કોઈ દુઃખ નહીં આવવા દે. તો તેવું એવું જણાવે છે આપણને. તો મિત્રો, આ ઓડિયોને એટલો શેર કરો કે મહેશભાઈ લલ્લુભાઈ ધંધુકિયાને એની મનપસંદનું પાત્ર મળી જાય. તો સાંભળો આ મહેશભાઈનું આ કોલ રેકોર્ડિંગ. આ આપણી જીવન સંગીની એ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ બેલ બટનને દબાવો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. સાંભળો આ કોલ રેકોર્ડિંગ. હલો, ક્યાં ગામથી બોલો છો? ભાવનગર. ભાવનગર. શું નામ છે તમારું? મહેશભાઈ. મહેશભાઈ, આખું નામ બોલો જી. મહેશભાઈ લલ્લુભાઈ ધંધુકિયા. મહેશભાઈ લલ્લુભાઈ ધંધુકિયા. ક્યાં સમાજમાંથી આવો છો? પ્રજાપતિ. અચ્છા અચ્છા અચ્છા. ને રહેવાનું આખલો આપણે નારી ચોકડી ભાવનગર. અચ્છા, આકલોલ નારી ચોકડી. મહાદેવ. હા. બરાબર છે, બરાબર છે. કોનો સંબંધ કરવાનો છે? મારી માટે જ છે. અચ્છા અચ્છા. તમારી ઉંમર કેટલી છે? 29. અચ્છા, 29 વર્ષના છો. હા. બરાબર. તમારે સગાઈ કે લગ્ન કેવું થયેલું છે અગાઉ? નહીં, કોઈ વસ્તુ નહીં. એમ? નહીં, આવું એમને નથી છે. સમજાઈ ગયું, સમજાઈ ગયું. કેટલું ભણેલા છો તમે? 3 ચોપડી. અચ્છા અચ્છા અચ્છા. અત્યારે કામ શું કરો છો? ને અત્યારે અમે કંપનીમાં જાઉં છું. એમ? કઈ કંપની? હા, આપણે આ પેલું લોખંડના દાગીના બને ને તે ફેરપાટ બધા બને ને એમાં. અચ્છા અચ્છા અચ્છા. તો જે 17,000 જેવું થાય મહિને. અચ્છા, 2 ભાઈઓ છે એવી. એમ? હા, બીજો ભાઈ છે બાંધકામમાં દેખરેખમાં જાય, તેને 15,000 છે. અચ્છા અચ્છા અચ્છા, બરોબર છે. એને દેખરેખ રાખવું. એક મમ્મી છે. બરોબર. મમ્મી ઘરે. પપ્પા એક્સપાયર થઈ ગયા. ઓહો. અચ્છા. 10 વર્ષ થયા. ઓહો, 10 વર્ષ થઈ ગયા. બરાબર છે, બરાબર છે. બીજું તમારા ફેમિલીમાં બીજું કોણ, બેન કે એવું કોઈ? હા, બેનું છે ને, તે સાસરે છે. અચ્છા, કેટલા બેનું? અને 2 બેનું ને એક ભાઈ છે તે જુદો છે. અચ્છા, એટલે 3 ભાઈઓ અને 2 બેન ને? હા. બરાબર છે. અને 2 ભાઈઓ તમે કુંવારા છો, તો તમે મોટા કે નાના આ 2 ભાઈઓ છે એમાંથી? હું મોટો, એ નાનો, બીજો છે નાનો. અચ્છા અચ્છા. એ ભાઈ નાના, તમે મોટા. હા. હા હા, બરોબર છે, બરોબર છે. એટલે આપણે સમાજ અમારીમાં થાય તો ઠીક છે, ને ગમે બીજી સમાજ હાલે તમ તારે. સમજાઈ ગયું, સમજાઈ ગયું. આપણે તમારા સમાજમાં થાય તો વધારે સારું, નહીતર પછી બીજા સમાજના કોઈ હોય પાત્ર તો ચાલે. હા હા. એટલે છૂટું થઈ ગયેલું, લગ્ન થઈ ગયેલા છૂટું થઈ ગયેલું ગમે એવું તોય ચાલે. એમ? હા હા. હા. છૂટું થઈ ગયું તો ચાલે. અચ્છા. હા હા હા, બરોબર છે. આપડી ને આવે એટલે એકવાર આવે એટલે બાઈને દુઃખ નહીં થાય એમ. કેમ કે આપણે નાનપણમાં જ દુઃખ વેઠેલું છે. હા. બરોબર. બીજાની બાઈ આવે તો કેમ રાખ્યું કેમ નહીં તો એમ. એ વાત તમારી સાચી છે. પપ્પા કામ શું કરતા પેલા? પપ્પા અમે પેલા ઈંટનું કરતા, ઈંટનો ભઠ્ઠો હતો. એમ? હા, ઈંટું બનાવતા. હા. બરોબર છે, બરોબર છે. તો આમ તો ઈ કામે સારું જ છે, તો ઈ કેમ તમે બંધ કરી દીધું? નોકરીમાં લાગી ગયા? એટલે હમણાં મંદી હાલે ને એટલે નથી જતા એમ. ઈંટમાં મંદી છે ને. એવું છે? હા. ઘરનો જ ભઠ્ઠો હતો? હા, ઘરનો જ હતો. એમ? હા. ઈંટુમાં જો કે મંદી તો આવે નહીં, કારણ કે ઈ તો કાયમી હાલે એવું કામ છે, કારણ કે કન્સ્ટ્રક્શન નું તો કઈ બંધ થવાનું નથી. બંધ ન થાય, પણ આમ ઈંટમાં બધામાં ભાવ વધી, ઈંટમાં ઘટી જાય એમ. એમ? હા, સમજાઈ ગયું. હા, સિમેન્ટમાં બધે વધે, કાંકરેટમાં, રેતીમાં એમાં ભાવ વધે. હા. ઈંટનો ભાવ વધે નહીં. હા, એમાં ઘટી જાય.
સાચી વાત. કેમ કે ભઠ્ઠા પાછા બધા કરે ને હા હા હા, એટલે કોમ્પિટિશન બહુ વધારે હા ભઠ્ઠા હોય. હમ. હા હા, બરોબર છે. પછી તમારે મકાન છે એ માલિકીનું છે? હા માલિકીનું અમારું પોતાનું અચ્છા, એ કેટલા રૂમ વાળું છે? ટેનામેન્ટ છે. અચ્છા, ટેનામેન્ટ છે. હા. કેટલા રૂમ વાળું છે? એક રૂમ, બીજે હોલ, સંડાસ બાથરૂમ, રસોડું. એમ? હા, ઉપર બનાવવાનું બાકી છે. અચ્છા, ઉપર ખુલ્લી છત છે. હા ઉપર ખુલ્લી ટેનામેન્ટ જ છત. છે. અચ્છા અચ્છા, ટેનામેન્ટ છે. સમજાઈ ગયું. એવું છે. ભલે ભલે, કાંઈ વાંધો નહીં. આપણે હા તમારો ઓડિયો મૂકશું. કોઈ હા. તમને સારામાં સારું આપણી ચેનલ દ્વારા પાત્ર મળી જાય એવી આપણે આશા રાખીએ. હા અને ખાસ કરીને ફ્રોડ કોલથી એક સાવધાન રહેજો. કોઈ એવા ફ્રોડ કોલ આવે તો એ વાંધો નહીં. ક્યાંય એવા તમે ફસાતા નહીં. એ ભલે વાંધો ભલે, કાંઈ વાંધો નહીં. તમે મને ફોટો તો મોકલી દીધો છે, બરાબર? એ ભલે 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 ભલે, કાંઈ વાંધો નહીં ભાઈ. હા યા હાલો માતાજી, જય માતાજી. હું કહું ફોટો નથી તમે એક વાર તો ચાલે ને એમ? હા, હાલે હાલે, કાંઈ વાંધો નહીં. ફોટો નથી મૂકું ને આપણે? ના ફોટો નથી નાખ્યો. કાંઈ વાંધો. હાલો, આપણે ફોટો નહીં મૂકીએ. નંબર તો મૂકું ને? હા નંબર મેકો. ઓકે, ચાલો, કાંઈ વાંધો નહીં. આપણે ફોટો નથી મૂકવા. હા હા, એ ભલે ભલે ભાઈ ભલે, કાંઈ વાંધો નહીં હો. એ ભલે. હા. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.